આમ આપણી જનરેશન એવું કહે છે કે આપણે લોકો એજ્યુકેટેડ છીએ, પણ એ જ વાતને લઈને એક વાત કરું કે જે બધી ફિમેલ છે, જે ગર્લ છે, એ મમ્મી પપ્પાની પ્રોપર્ટી પર અડધો અધિકાર માગે છે. એના માટે વાત કરીશ, શું આપણે ગર્લ ચાઇલ્ડ થઈને આપણા મમ્મી પપ્પા માટે કોઈ પણ ફરજ પૂરી કરીએ છીએ? એમના જે મેડિકલના ખર્ચા આવતા હોય કે એમને ક્યારેય સેવાની જરૂર હોય તો એના માટે આપણે દોડીએ છીએ. આપણે ઓલવેઝ આપણા ભાઈઓને શોધીએ છીએ, આપણી ભાભીઓને શોધીએ છીએ બધી ફરજ પૂરી કરવા માટે. હું એવું નથી કહેતી કે મમ્મી પપ્પા ખુશ થઈને એની ગર્લ ચાઇલ્ડને કશું આપી ના શકે. વાત છે અધિકાર માગવાનો. આપણી રિસ્પોન્સિબિલિટી વધારે હોય છે આપણા ઇનલોઝ સાઈડ, અને હવે આ જમાનામાં બધા કમાતા પણ હોય છે. શું આપણે ગર્લ ચાઇલ્ડ થઈને આપણે પોતે જ કમાઈને આપણા મમ્મી પપ્પાને કશું આપ્યું છે? મમ્મી પપ્પા માટે કશું કર્યું છે? આપણે આપણી ઇન્કમમાંથી કશું આપવા તૈયાર નથી. જ્યારે જો ઘરનો છોકરો હોય તો એની ઇન્કમમાંથી કે એની બધી જ જવાબદારી મમ્મી પપ્પા માટે પૂરી કરવી જ પડે છે. તો આ એક સમજવા જેવી વાત છે કે મમ્મી પપ્પા ખુશ થઈને આપે, ભાઈ ખુશ થઈને આપે, એ હસીને લેવાની વાત તો અલગ જ છે. પણ જે છોકરીઓ ખરેખર અધિકાર માગવા જાય છે, એના મમ્મી પપ્પાની પ્રોપર્ટીમાં કશું ફરજ નિભાવવા તૈયાર નથી, તો એને ખરેખર સમજવું જોઈએ કે ખરેખર આપણે એજ્યુકેટેડ છીએ. આપણે આપણા પગ પર ઊભા રહેવા તૈયાર હોય તો આપણા મમ્મી પપ્પાની પ્રોપર્ટી પર અડધો અધિકાર લેવો એ ખરેખર યોગ્ય નથી.